400 જેટલી સિમેન્ટની થેલીઓ પથ્થર બની. શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ બાદ કમિશનરનો તપાસનો આદેશ. મોરબીમાં નેતાઓ અને તંત્ર વાહકો ડિજિટલ સમયમાં પણ જાણે હજુ જૂના ઢાંચાની વળેલી સિસ્ટમ બહાર આવવા માંગતી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવી ઘટનાઓ મોરબી તાલુકામાંથી જિલ્લાનું સ્થાન મેળવનાર ઉદ્યોગ નગરી મોરબીને એકાદ દશકો વીત્યા પછી પણ આયોજનના અભાવે જાણે સિસ્ટમને સ્થિર કરવામાં નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા 400 જેટલી સિમેન્ટની થેલીઓ પથ્થર બની. શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ બાદ કમિશનરનો તપાસનો આદેશ. મોરબીમાં નેતાઓ અને તંત્ર વાહકો ડિજિટલ સમયમાં પણ જાણે હજુ જૂના ઢાંચાની વળેલી સિસ્ટમ બહાર આવવા માંગતી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવી ઘટનાઓ મોરબી તાલુકામાંથી જિલ્લાનું સ્થાન મેળવનાર ઉદ્યોગ નગરી મોરબીને એકાદ દશકો વીત્યા પછી પણ આયોજનના અભાવે જાણે સિસ્ટમને સ્થિર કરવામાં નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા